ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો, મેં તમને ગઈકાલે જે લિંક મોકલાવેલી એમાં તમે વિડીયો જોયો હશે. ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના. થોડું ઘણું એની અંદર ખ્યાલ આવે. હવે આજથી આપણે ચોપડીનું ભણીએ, એ બહારનો વિડીયો હતો. ચોપડીનું ભણીએ. ચોપડીમાં હવે નોટમાં લખતા પહેલાં આપણે સ્પેલિંગ લખીએ છીએ. આની આગળ જે છઠ્ઠું અને સાતમું ચેપ્ટર હતું એમાં બહુ સ્પેલિંગ નહીં હતા, એટલે આપણે લખ્યા નથી. હવે 8મા ચેપ્ટરમાં આપણે જોઈએ તો તમે ચોપડી ખોલીને સાથે જ બેઠા છો એટલે તમને ટીક કરાવી દઉં. સ્પેલિંગ આવે છે એક GST, એટલે શું કહેવાય GSTને? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તે લખવાનો સ્પેલિંગ આપણે 2 વાર સ્પેલિંગ લખીએ છીએ, તમને ખ્યાલ છે. પછી બીજું છે વેચાણ કર. ST એટલે સેલ્સ ટેક્સ. સેલ્સ એટલે વેચાણ અને T એટલે ટેક્સ. વેચાણ કર, સેલ ટેક્સ. પછી છે મૂલ્ય વર્ધિત કર. વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. VAT વેલ્યુ એડેડ ટેક્સ. આ 3 સ્પેલિંગ લખવાના. પછી અહીંયા એક આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે એને કહેવાય કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, અને પેલું સાદું વ્યાજ ભણતા હતા એને એમ કહેવાય તું સિમ્પલ ઇન્ટરેસ્ટ. આ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની અંદર સ્થાયી થાપણ. સ્થાયી થાપણ એટલે શું? ફિક્સ ડિપોઝિટ. જે આપણે બેંકમાં ફિક્સ કરી દઈએ છીએ ને, એ ફિક્સ ડિપોઝિટને સ્થાયી થાપણ કહેવાય. તો આ પ્રમાણે આ 4 સ્પેલિંગ તમારે 2 વાર લખવાના છે. અને હવે આપણે ચેપ્ટરની અંદર આગળ વધીએ. આ ચેપ્ટર એકદમ નોર્મલ ચેપ્ટર છે કે જેની તમને રોજબરોજના જીવનમાં પણ ઘણું ઉપયોગી થઈ પડે છે તેવું છે. હવે ચાલો પહેલાં રિવિઝન બેઝ થોડુંક છે તે જોઈ લઈએ. ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન આપ્યું છે. આ એક ટોકરી છે. ટોકરીની અંદર 2 જાતના ફ્રૂટ છે. કયા કયા ફ્રૂટ છે? સફરજન છે અને નારંગી છે. આ ડીચાવાળા છે ને તે સફરજન, અને પેલી ગોળ ગોળ છે તે નારંગી. કેટલા કેટલા છે તે અહીંયા તમને લખ્યા છે, જુઓ. એક ટોપલીમાં 2 પ્રકારના ફળ છે, એમાંથી 20 સફરજન છે અને 5 નારંગી છે. તો ગઈ વખતે આપણે શીખેલા સરખામણી કરવાની. સરખામણી એટલે 2 રીતે સરખામણી થાય. કેટલું વધારે કેટલું ઓછું તે પ્રમાણે પણ સરખામણી થાય, અને કેટલા ઘણું કેટલામાં ભાગનું તે પ્રમાણે પણ આપણે સરખામણી કરી શકીએ છીએ. હવે એમ કહીએ કે નારંગી કેટલી ઓછી છે સફરજન કરતાં, તો એમાં બાદબાકી કરવાની આવે. કે સફરજન કેટલા વધારે છે તો એની અંદર પણ બાદબાકી કરવાની આવે. હવે કેટલા ઘણું અને કેટલામાં ભાગનું, તો એમાં ગુણોત્તર શોધવાનો આવે. તો ગુણોત્તર કેવી રીતે શોધાય? તો જુઓ, આની અંદર આપ્યું છે નારંગીની સંખ્યા અને સફરજનની સંખ્યાનો ગુણોત્તર. હવે ગુણોત્તર શોધવા માટે આપણે જોઈએ છીએ કે કઈ શબ્દ પહેલો આવે છે, નારંગી કે સફરજન? નારંગી પહેલાં આવ્યું. નારંગીની સંખ્યા, તો નારંગીની સંખ્યા જે હશે ને 5 તે અંશમાં લખાય, અને સફરજનની સંખ્યાનો ગુણોત્તર, સફરજન એટલે 20, તો 20 છેદમાં છે. 5ના છેદમાં 20 એટલે 1ના છેદમાં 4. ખ્યાલ આવે છે? આ પ્રમાણે ગુણોત્તર શોધાય. આ રિવિઝન છે. તમે 6ઠ્ઠા 7મા ધોરણમાં ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર ભણીને આવ્યા છો, એટલે આ રિવિઝન બેઝ છે ટોપિક. એટલે શું કહેવાય કે નારંગી એ સફરજન કરતાં ચોથા ભાગની છે. થઈ ગઈ ને? 5 નારંગી છે એટલે સફરજન 20 છે. એ નારંગી કેટલામાં ભાગની છે? ચોથા ભાગની છે. તો બીજી રીતે આપણે શું બોલી શકીએ? હવે જોજો, સફરજનની સંખ્યા અને નારંગીની સંખ્યાનો ગુણોત્તર. હવે સફરજન પહેલાં આવ્યા ને એટલે સફરજન અંશમાં લખો 20, અને છેદમાં નારંગી એટલે 5, તો 4 થઈ ગયું. 5 ચોક 20, 4ના છેદમાં 1. એટલે કે સફરજનની સંખ્યા અને નારંગીની સંખ્યા કરતાં 4 ગણી છે. એટલે શું કહેવાય કે નારંગી જેટલી છે ને એના કરતાં સફરજન 4 ગણા છે, તો 5 ચોક 20 થાય ને. આ પ્રમાણે આ આપણે બોલવાની રીત છે. સામાન્ય વ્યવહારમાં આપણે આ બધાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. આટલા ઘણું, આટલામાં ભાગનું, આટલા વધારે, આટલું ઓછું. તો આ બધી થઈ સરખામણીની એક રીત. જુઓ, હવે સરખામણી ટકાવારી દ્વારા પણ થઈ શકે છે. ટકાવારી દ્વારા કઈ રીતે થાય તે જુઓ. એ શીખવ્યું છે અહીંયા. 2 રીત છે. 25 ફળો પૈકી 5 નારંગી છે, એટલે નારંગીની ટકાવારી કેટલામાંથી 5? 25માંથી 5. એટલે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીએ. 5ના છેદમાં 25 ગુણ્યા 100 કરી દો. ટકા સ્વરૂપમાં ફેરવવા માટે એને ગુણ્યા 100 કરવું પડે. અહીંયા જરા જુદી રીતે આપ્યું છે. જો હું જે બોલું છું તે અહીંયા આપેલું છે. અહીંયા આપણે છેદમાં 100 લાવવા માટે એ લોકોએ અંશ અને છેદને 4 વડે ગુણ્યા છે. 5ના છેદમાં 25 અપૂર્ણાંક તો ખબર પડી જાય. કેટલામાંથી કેટલા, ટોટલ ભાગ નીચે આવે એટલે 25 ફળ નીચે, તેમાંથી નારંગી એટલે 5. તો 5ના છેદમાં 25 એને ટકામાં ફેરવવું હોય તો 4 ગુણ્યા 4 કરો, 20ના છેદમાં 100 એટલે 20%. અને આ રીતે જો નહીં કરવું હોય તો આ રીતે પણ થાય કે 25 ફળો પૈકી નારંગીની સંખ્યા 5,
તો 100 ફળમાંથી કેટલી, અહીંયા 100 આવ્યું એટલે એ ટકામાં ફેરવાઈ જાય. અને આપણે બીજી રીતે પણ ભણીએ છીએ કે કોઈ પણ અપૂર્ણાંકને ટકા સ્વરૂપમાં ફેરવવું હોય તો એને 100 વડે ગુણવા પડે. અપૂર્ણાંકને 100 વડે ગુણવા પડે તો અપૂર્ણાંક કયો બન્યો? 5/25 ગુણ્યા 100, 25 ચોક 100 અને 5 ચોક 20, બરાબર 20 આવી ગયું. એટલે તમે બીજી રીતે આમાં એ પણ જોઈ શકશો કે દાખલા તમને જે રીતે ઇઝી પડે ને, 2 કે 3 મેથડ હોય તેમાંથી જે ઇઝી પડે તે પ્રમાણે તમારે કરવાનો હોય છે. ચાલો હવે આગળ જોઈએ. સફરજનની ટકાવારી નારંગીની ટકાવારીનો સરવાળો કરીએ તો 100% આવે. તો જો નારંગી 20% હોય તો સફરજન કેટલા ટકા થયા? 80%. ખ્યાલ આવે ને? પછી તો બાદબાકી કરી દઈએ તો પણ ખબર પડી જાય, અને આ પ્રમાણે શોધીએ તો પણ 80% જવાબ આવે. તો આ એક તમારો પુનરાવર્તનનો દાખલો મેં સમજાવ્યો. બીજો પણ એવો જ છે. જુઓ, શાળામાં ધોરણ 7મા માટે પ્રવાસ નક્કી કરવામાં આવે છે, જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 60% છોકરીઓ છે. છોકરાઓ કેટલા એ તો ખબર જ નથી, પણ ટોટલ જે છે એમાંથી 60% છોકરીઓ છે અને તેની સંખ્યા 18 છે. કોની સંખ્યા 18 છે? છોકરીઓની સંખ્યા. એટલે છોકરીઓ 2 રીતે આપી છે. ટકા સ્વરૂપે પણ છોકરીઓનું પ્રમાણ આપણને ખબર પડે છે અને સંખ્યાઓમાં પણ ખબર પડે છે 18, જ્યારે છોકરાઓનું કંઈ જ નક્કી નથી. આપણે છોકરાઓનું બધું શોધવાનું છે. હવે પ્રવાસનું સ્થળ શાળાથી 55 કિલોમીટર દૂર છે. જ્યાં પ્રવાસ લઈ જવાના છે ને એ 55 કિલોમીટર દૂર છે. આપણી સ્કૂલથી 55 કિલોમીટર દૂર છે. અને પરિવહન સંસ્થા 12 રૂપિયા પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે. પરિવહન સંસ્થા એટલે શું? આપણે જેમાં પણ જવાના હોય કે ભાઈ મોટી બસ કરીને જઈએ કે લક્ઝરી ખરીદી છે મોટી, સ્કૂલની બસમાં જઈએ, એ પ્રમાણે જે પણ હોય તો એ લોકો શું કરે છે? 12 રૂપિયા પ્રતિ કિલોમીટર લે છે. આપણે 55 કિલોમીટરનો પ્રવાસ છે, પણ 55 ગુણ્યા 2 કરવા પડે. કેમ 55 ગુણ્યા 2 કરવા પડે? આ 55 કિલોમીટર દૂર છે તો ત્યાં જઈને બેસી થોડા રહેવાના છે, પાછા ત્યાંથી આવવાના ને ઘર સ્કૂલે. એટલે 55 જવાના ને 55 આવવાના, એટલે આપણા 110 કિલોમીટર થાય. 1 કિલોમીટરના 12 રૂપિયા, તો 110 કિલોમીટરના કેટલા એવું આપણે પછી શોધશું. પણ આ એક આઈડિયા આવે છે રકમમાંથી, આ પ્રમાણે આગળ વધી શકાય. અલ્પાહારની કુલ કિંમત 4280 રૂપિયા છે. અલ્પાહાર એટલે શું? નાસ્તો. તમે પણ સ્કૂલમાંથી પ્રવાસ ગયા હોય કે ટ્યુશનમાંથી ગયા હોય તો એમ કહે કે તમને 2 ટાઈમનો નાસ્તો આપશે, 1 ટાઈમનું જમવાનું આપશે, એવું કહે છે ને. તો નાસ્તાની કુલ કિંમત કેટલી છે? 4280 રૂપિયા. આટલું કંઈક આપણને રકમમાં આપ્યું છે. હવે એના પરથી શોધવાનું છે. શું શોધવાનું છે તે જોઈએ. સવાલ આપ્યા છે, વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? ગુણોત્તર શોધવા માટે તમારે છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા શોધવી પડે. છોકરીઓની સંખ્યા તો આપી છે 18, પણ છોકરાઓની સંખ્યા તો ખબર જ નથી, તો ગુણોત્તર કઈ રીતે શોધવાના? એટલે પહેલા સવાલને માટે આપણે જરૂરી છે કે છોકરાઓની સંખ્યા પણ શોધીએ, અને છોકરાઓની સંખ્યા મળી જાય તો પછી એમનો ગુણોત્તર મળી જાય, બરાબર. એટલે પહેલા દાખલામાં આપણે આ પ્રમાણે કરવાનું છે. જો 2 શિક્ષકો પણ વર્ગ સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો થાય? તમે 8મા ધોરણવાળા જવાના, રકમમાં આપ્યું છે કે 7માવાળા જવાના, એની સાથે 2 ક્લાસ ટીચર જાય કે નેહા ટીચર અને નિશા ટીચર જાય 7માવાળા છોકરાઓ સાથે. 8માવાળાને પ્રવાસ લઈ જવાના હોય તો કિંજલ ટીચર જાય, રૂપલ ટીચર જાય. એટલે કે 2 ટીચર્સ પણ જો સાથે જવાના હોય તો વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો થાય? પેલા જેટલા આખા ક્લાસના છોકરાઓ હશે તે, અને પાછા 2 ટીચર, તો કેટલો ખર્ચો થાય, માથાદીઠ કેટલો ખર્ચો આવશે તે શોધવાનો. પણ પ્રોબ્લેમ શું છે કે હજુ છોકરાઓ કેટલા છે તે જ આપણને ખબર નથી. છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સરવાળો કરીએ તો આપણને ક્લાસની કુલ સંખ્યા મળે, પણ આ બધું આપણે શોધવું પડશે, પછી આગળ જઈએ. પણ આ તમને સમજ પડી. હવે જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ 22 કિલોમીટર દૂર હોય, પ્રવાસ જવાના, બસ ઉપાડી તો દીધી, પછી એકવાર હોલ્ટ કરે ને, ખબર છે તમને? એકવાર છેક જ્યાં જવાનું હોય ત્યાં સુધી બસ હાંકા નહીં કરે, વચ્ચે એકવાર સ્ટોપેજ આવે. તે જે વિરામ સ્થળ કહેવાય એ પોઈન્ટથી 22 કિલોમીટર દૂર હોય તો તે પ્રવાસના કુલ 55 કિલોમીટરના કેટલા ટકા થાય? અને પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી શું થાય? આપણે 4 પ્રશ્નના જવાબ હવે ધીરે ધીરે શોધીએ. જો તમને જે રીતે ઇઝી પડતી હોય ને તે રીતે દાખલા ગણવાના. મેં પહેલાં જ કીધું છે કે 2 કે 3 મેથડ આની અંદર આવે છે. ચાલો હવે પહેલો જોઈએ, વર્ગમાં છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર. ચાલો નીચે આવો, જુઓ. 2 રીત આવી.
એક આ આસીમાની રીત છે, એક જોનની ત્રિરાશિની રીત છે. આસીમાં શું કરે છે ખબર? એને ધારી લીધું, છોકરાઓ ખબર નથી ને, એટલે કે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે એ ખબર નથી, તો એને માટે એક્સ ધાર્યા. હવે એક્સના 60% તો છોકરીઓ જ છે. આગળ રકમમાં આપ્યું છે કે 60% છોકરીઓ છે. કેટલાના 60%? એક્સના 60%. ને વળી છોકરીઓની સંખ્યા પણ આપી છે 18 છે ને, એટલે પદ શું મંડાય? એક્સના 60% બરાબર 18. 18 ક્યાંથી આવ્યા? રકમમાં આપ્યું છે. 60% ક્યાંથી આવ્યા? રકમમાં આપ્યું છે. અને એક્સ શું છે? એક્સ આપણે ધાર્યું છે તે. એક્સના 60% 18, એટલે એક્સ ગુણ્યા 60/100 બરાબર 18. ટકા છે એટલે યાદ આવી જ જવું જોઈએ. સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે એને છેદમાં 100 લખીએ છીએ. ટકા આપ્યું છે એટલે 60/100. એક્સ ગુણ્યા 60/100 ઉડાડી દીધું, મીંડું ગયું. અને 6 ને 10 ઉડાડીએ, જે અપૂર્ણાંક આવે એને પછી આ બાજુ લઈ જઈએ. એ પ્રમાણે સાદી ગણતરી કરીએ તો એક્સની કિંમત મળે 30. ખબર પડે છે આ સાદી ગણતરી કઈ રીતે કરી? ચોપડીમાં બીજી રીતે આપી છે. 18 આ 60/100 છે, તેને આ બાજુ લાવી દઈએ એટલે 100/60 થઈ ગયા ને, પછી ઉડાડી દઈએ એટલે જવાબ આવે 30. આ વિદ્યાર્થીઓની સંખ્યા 30 આવી. હવે થોડોક દાખલો ખબર પડશે. ટોટલ થઈ ગયા 30, એમાંથી છોકરીઓ છે 18, તો છોકરાઓની સંખ્યા કેટલી મળવાની? 12 થઈ ગઈ ને. હવે આઈડિયા આવે છે? હવે જો બીજી રીતે કઈ રીતે છે તે જોઈએ. જોન ત્રિરાશિની રીત વાપરે છે કે 100 વિદ્યાર્થીઓમાંથી 60 છોકરીઓ છે. આ 100 ક્યાંથી આવ્યા? ટકા આપ્યું છે ને, 60%. તો એને આપણે સાદામાં ફેરવીએ તો 100% એટલે 100ના આધારે મેળવાતું મૂલ્ય. કે જો 100 વિદ્યાર્થીઓ હોય ને ટોટલ ક્લાસમાં, તો એમાંથી 60 છોકરીઓ છે. તો આપણા ક્લાસમાં વિદ્યાર્થીઓ નથી ખબર, પણ અપૂર્ણાંક ખબર પડે. તો 100/60 વિદ્યાર્થીઓએ અપૂર્ણાંક બનાવી દીધા, તેમાંથી એક છોકરી, તો કેટલા વિદ્યાર્થીઓમાંથી 18 છોકરીઓ હશે. હવે આ ત્રિરાશિની રીત જરાક તમને અઘરી પડશે, એટલે આપણે આ જ રીત કરવાની છે, બરાબર ને. આ રીત ઇઝી છે, કારણ કે આવું આપણે આગળ ભણી ગયા છે, આપણે એનો જ મહાવરો આગળ વધારવાનો છે. તો અહીંયા આવ્યા 30, છોકરાઓની સંખ્યા આવી ગઈ 12. હવે તમને ગુણોત્તર શોધતા આવડે? છોકરાઓની સંખ્યા 12, છોકરીઓની સંખ્યા 18. કોનો ગુણોત્તર શોધો પૂછ્યો છે? છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા. એ છોકરીઓ પહેલાં આવશે. છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર 18/12, 18/12 એટલે 3/2. ખબર પડી ગઈ? અને ગુણોત્તરમાં કોઈ જાતનો એકમ આવશે નહીં. એકમ નહીં આવે ગુણોત્તરમાં, સાદી સંખ્યા જ આવે. ચાલો, એટલે આને શું વંચાય? 3/2. હવે આગળ બીજાનો જવાબ શોધવાનો ને. જો 2 શિક્ષકો વર્ગમાં સાથે જતા હોય તો વ્યક્તિ દીઠ ખર્ચો. ચાલો પહેલાં કુલ ખર્ચો તો શોધીએ. પરિવહનનો ખર્ચ અને કુલ અંતર બંને તરફનો ગુણ્યા ભાવ. પરિવહનનો ખર્ચ એટલે શું? પહેલાં મેં તમને આગળ સમજાવ્યું તેમ 12 રૂપિયા પ્રતિ કિલોમીટર લે છે ને તે. અને આ 55/2 શું છે? 2 વખત જવાનું ને આવવાનું. 55/12 એટલે 110, અને 110/12 એટલે 1320 રૂપિયા પેલાને જ આપી દેવાના છે. જેટલા કિલોમીટર ફર્યું એને 1320 રૂપિયા આપવાના. અને પછી શું કરવાનું? ખર્ચો પણ છે, એટલે 4280 રૂપિયા અલ્પાહારનો ખર્ચ અને પરિવહનનો ખર્ચ, એ બંનેનું ટોટલ કર્યું તો 5600 થયા. એટલે ટોટલ અમાઉન્ટ કેટલી થઈ? 5600. એને આપણે કેટલા વડે ડિવાઈડ કરવાનું? કુલ વ્યક્તિઓ. કુલ વ્યક્તિ કેટલી? કે ભાઈ 18 છોકરીઓ છે, 12 છોકરાઓ છે, 2 ટીચર્સ છે, એ 32 વ્યક્તિઓ થઈ. તો હવે ઇઝીલી પદ મુકાઈ જાય કે 32 વ્યક્તિઓ માટે વપરાયેલી રકમ 5600, તો એક વ્યક્તિ માટે વપરાયેલી રકમ કેટલી? 5600 ભાગ્યા 32, ભાગાકાર સાદો કરી નાખીએ એટલે આવે 175 રૂપિયા. દરેકને કેટલા રૂપિયા ભરવા પડે? 175 રૂપિયા ભરવા પડે, બરાબર. તેની અંદર આ 2 વસ્તુ આવી જાય, અલ્પાહાર પણ આવી જાય અને પરિવહન ખર્ચો પણ આવી જાય. ચાલો હવે આગળ ત્રીજો સવાલ. જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ 22 કિલોમીટર દૂર હોય, બરાબર. પ્રથમ વિરામનું સ્થળ 22 કિલોમીટર, એટલે અંતરને ટકામાં શોધવાના છે. તો એને માટે પાછી 2 મેથડ છે, જુઓ. એક આસીમાની રીત છે. આસીમાની રીતમાં શું કર્યું છે? 22/55. હવે તમને એમ થાય કે આ અપૂર્ણાંક આવ્યો કેવી રીતે લાવ્યા 22/55? તો ફરીથી કહું છું, જે ટોટલ હોય તે આપણે નીચે લખીએ છીએ. એટલે ટોટલ 55 કિલોમીટરનું અંતર છે.
આવવાનું જવાનું બેની વાત નથી કરતા, અત્યારે ફક્ત જવાની વાત કરીએ છીએ. એટલે 55 કિલોમીટર દૂર પેલું સ્થળ છે, એમાંથી 22 કિલોમીટરનું અંતર કપાઈ ગયું. એટલે એમાંથી જે સંખ્યા હોય તે અંશમાં લખાય. એટલે આ તમારો અપૂર્ણાંક બની ગયો 22/55. અને ટકાવારીમાં ફેરવવા માટે એને કેટલાએ ગુણવા પડે? 100એ ગુણવા પડે. તો 22/55 ગુણ્યા 100 એટલે આવી જાય 40%. બરાબર છે? આ પ્રમાણે કર્યું છે તો 40% જવાબ આવ્યો. હવે આ શું કરે છે? જોને જે ત્રિરાશિની રીત વાપરી એમાં એણે પદ મૂક્યું છે કે 55 કિલોમીટરમાંથી 22 કિલોમીટર અંતર કાપ્યું છે. એટલે 1 કિલોમીટરથી કેટલા અંતર કપાયું? તો 1 કિલોમીટરમાંથી 22/55 કિલોમીટર અંતર કપાયું. ફરીથી સમજો, 55 કિલોમીટરમાંથી 22 કિલોમીટર અંતર કપાયું તો એકે કેટલું? તો 22/55. હવે 1 કિલોમીટરમાંથી આટલું અંતર કપાયું તો 100 કિલોમીટરમાંથી કેટલું? કેમ અહીંયા 100 કરવું પડે? કારણ કે આપણે ટકા શોધવાના છે એટલે એને 100 કરવું પડે. તો 1 કિલોમીટરના આટલા તો 100એ કેટલા? 22/55 ગુણ્યા 100. આમાં તમારે 3 વખત પદની પ્રોસિજર કરવી પડે. કુલ અંતરનું 40% અંતર કાપ્યું. અને આ પેલી અપૂર્ણાંકવાળી રીત છે. ખ્યાલ આવ્યો ને? બંને રીતે જવાબ 40% સરખો જ આવે છે. તો જુઓ, હવે 40% અંતર કપાઈ ગયું તો પ્રવાસમાં બાકી રહેલ અંતરની ટકાવારી કેટલી? ઇઝી ખબર પડી જાય છે. 100% અંતરમાંથી 40% અંતર કપાઈ ગયું તો કેટલું બાકી રહ્યું? 60% અંતર કાપવાનું હજુ બાકી છે. તો આ થઈ ગયું તમારું પુનરાવર્તન બેઝ. એની પર એક પ્રયત્ન કરો આપ્યું છે અને એની પર જ એક સ્વાધ્યાય પણ આપ્યું છે. આપણે પ્રયત્ન કરો ને જોઈએ. એક વર્તુળ આલેખ આપ્યો છે, પાઈ ચાર્ટ, 7મા ધોરણમાં કરેલો, યાદ છે? હવે પાઈ ચાર્ટમાં છે ને 50% મદદ નથી કરતા, આવું કંઈક છે. પછી આપણે રકમ વાંચીએ. 20% દોઢ કલાકથી વધારે મદદ કરે છે અને 30% અડધોથી દોઢ કલાક મદદ કરે છે. આવું કંઈક આપ્યું છે. હવે શું રકમ છે તે જોઈએ. એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને પૂછવામાં આવ્યું કે તેઓ એક દિવસમાં કેટલા કલાક તેઓના બાળકોને ગૃહ કાર્યમાં મદદ કરે છે. તમે હોમવર્ક કરવા માટે બેઠા હોય ઘરે ને તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન જે હોય એ તમને મદદ કરતા હોય હોમવર્ક કરવામાં, તો આવું જ એક સર્વે કરવાનો છે. અને સર્વે કરવામાંથી જે એનાલિસિસ નીકળ્યું છે એને તમે પાઈ ચાર્ટમાં દર્શાવેલું જોઈ શકો છો. હવે જુઓ, 90 વાલીઓ એવા હતા કે જેઓ પોતાના બાળકને અડધોથી દોઢ કલાક મદદ કરે છે. આ આંકડો ખાસ ધ્યાન રાખવાનો, કારણ કે આપણને દાખલા ગણવામાં જરૂર પડશે. 90 વાલીઓની સંખ્યા પણ અહીંયા છે અને વાલીઓના ટકા પણ આપણને આપેલા છે. અડધો કલાકથી દોઢ કલાક કાં છે? અડધોથી દોઢ કલાક એટલે 30%. 30% એટલે વાલીઓની સંખ્યા કેટલી? તો 90, કારણ કે આ બંને વસ્તુ રકમમાં જ આપેલી છે. 30% એટલે કે 90 વાલીઓ પોતાના બાળકને અડધો કલાકથી દોઢ કલાક મદદ કરે છે. બાજુની આકૃતિમાં વાલીઓ પોતાના બાળકને મદદ કરવા માટે જે સમય ફાળવે છે એના પરનું વિભાજન આપેલું છે. 20% વાલી જે આની અંદર આપ્યું છે તે જ છે. હવે પ્રશ્નો છે, 3 પ્રશ્ન. કેવી રીતે આપણે એનું સોલ્યુશન શોધીએ? જુઓ, પહેલું, કુલ કેટલા વાલીઓને પૂછવામાં આવ્યું? હવે ટકા હોય ને તો આપણને આરામથી ખબર પડી જાય કે ભાઈ 50%, 30%, 20%, એટલે કુલ 100% વાલીઓને પૂછવામાં આવ્યું. પણ 100% એવો જવાબ થોડો લખાય. આપણે તો વાલીઓની સંખ્યા શોધવાની છે. કુલ કેટલા વાલીને પૂછવામાં આવ્યું? તો આમાં આ 3 ભાગ કર્યા છે ને તેમાંથી એક ભાગના વાલીઓની સંખ્યા આપણને ખબર છે 90. કયા ભાગમાં વાલીઓની સંખ્યા 90 આવે? આમાં. આ 30% છે ને ત્યાં 90 આવે. બરાબર? પછી 50%માં શોધવાનું, 20%માં શોધવાનું. આવી રીતે કંઈક ગણીએ તો આપણને કુલ વાલી મળે. અને બીજી રીતે પણ ગણી શકાય, તે મેં નોટમાં ગણ્યું છે, આપણે જોઈ લઈએ. પછી કેટલા વાલીઓ મદદ જ નહોતા કરતા? 50% છે ને, પણ ટકામાં લખવાનું નથી. પણ તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે જે પણ ટોટલ આપણે પહેલાંમાં શોધશું ને એના 50%, એટલે કે એનો અડધો ભાગ જે હશે એટલા વાલીઓ મદદ જ નથી કરતા. જાતે જાતે છોકરાઓ ભણ્યા કરે છે. વાલીઓ કોઈ જાતનો એ લોકોને સપોર્ટ કરતા નથી, હેલ્પ નથી કરતા. અને કેટલા વાલીઓ અડધો કલાકથી વધારે સમય મદદ કરતા હતા? એ 20%. મતલબમાં શું છે? આ 3 દાખલામાં વાલીઓની સંખ્યા શોધવાની છે. વાલીઓની ટકાવારી આપી છે, એમાંથી સંખ્યા આપણે કઈ રીતે શોધાય તે આપણે નોટમાં જોઈએ. ચાલો જુઓ, નોટમાં મેં ગણ્યું છે તે. પહેલું,
કુલ કેટલા વાલીઓને પૂછવામાં આવ્યું હતું? ખબર નથી એટલે આપણે એને માટે ધારી લઈએ એક્સ. એમાંથી આપ્યું છે કે 90 વાલીઓ પોતાના બાળકને અડધોથી 1.5 કલાક મદદ કરે છે અને વળતું આલેખ મુજબ તે 30% છે. આપણને સવાલ કંઈ જુદો આવ્યો છે ને ગણતરી કંઈ જુદી છે એવું કેમ? કારણ કે જે 90 વાલીઓવાળી ફિગર છે ને તે આપણને દાખલો ગણવામાં જરૂરી છે, એટલા માટે આપણે આ પોઈન્ટને પકડી લઈએ છીએ. તો કુલ એક્સ વાલીઓ છે, વ્યક્તિઓ છે એવું આપણે ધારી લીધું. તો એક્સના 30% 90 થાય. આ વસ્તુ કેવી રીતે આવી? એક્સ એટલે ટોટલ વ્યક્તિઓ, ટોટલ વાલીઓ, એના 30%. 30% ક્યાંથી આવ્યું કે ભાઈ અડધો કલાકથી 1.5 કલાક મદદ કરે છે. એક્સના 30% એ 90 પણ રકમમાં આપ્યું છે, 30% પણ આપ્યું છે. તો આની પરથી આપણને એક્સની કિંમત મળી જાય 300. 300 ગણતા આવડશે કેવી રીતે? એક્સના 30% એક્સ ગુણ્યા 30/100 બરાબર 90. આ આપણે આગળ ઉદાહરણમાં સમજાવી ગયા છે. એક અથવા તો આ પ્રમાણે ગણીએ તો એક્સ બરાબર 90 ગુણ્યા 100 અહીંયા ચાલ્યા જાય, 30 નીચે ચાલ્યા જાય, એક્સ બરાબર 300. બેઠું આવી ગયું. કુલ 300 વાલીઓને પૂછવામાં આવ્યું હતું. 300 વાલીઓનો સર્વે અહીંયા કરાયો, એમાંથી કંઈક આ 3 તારણ નીકળ્યા છે. હવે બીજો સવાલ, કેટલા વાલીઓ મદદ જ નહોતા કરતા? મેં એમ કીધું ને કે 50% વાલીઓ એટલે ઉપર જે શોધીએ છીએ તેનો બરાબર અડધો ભાગ. પણ એવું પણ નહીં લખાય, ગણતરી કરવાની હોય, કારણ કે માર્ક જતા રહી, ફક્ત જવાબ લખ્યો હતો. તો ગણતરી કેવી રીતે થાય? કુલ વાલીઓ 300, તેના 50%. 300ના 50% એટલે 300 ગુણ્યા 50/100. આ પ્રમાણે ઉડાડીએ તો 150 આવી ગયા ને. 300ના અડધા 150. 150 વાલીઓ મદદ જ નહોતા કરતા. અને ત્રીજો સવાલ શું છે? કેટલા વાલીઓ 1.5 કલાકથી વધારે સમય મદદ કરતા હતા? હવે એ કેટલા છે? 20%. ગ્રાફમાં આપ્યું છે ને 20% વાલીઓ 1.5 કલાકથી વધારે મદદ કરે છે. તો કોના કેટલા ટકા? 300ના 20%. એ પણ આવી રીતે શોધાય 60. હવે તમે જુઓ, કુલ 300 થઈ ગયા, પેલા 90 હતા ને, પછી આ 150 અને આ 60. 90 વત્તા 150 વત્તા 60 બરાબર કેટલા થઈ ગયા? થઈ ગયા ને 300. એટલે ટોટલ 300 વાલીઓને આ વસ્તુ પૂછવામાં આવી હતી. ચાલો, આના પછી છે સ્વાધ્યાય 8.1. સ્વાધ્યાય 8.1માં જોઈએ. ઇઝી એટલા માટે છે કે તમે આગળ પુનરાવર્તનમાં કરી ગયા છો, અને જો એ બધું બિલકુલ નહીં યાદ હોય તો આ બધું પાછું આપણે યાદ તો કરવું જ પડે. એટલા માટે આખું સ્વાધ્યાય આપણે ગણવું પણ પડશે જ નોટની અંદર. સ્વાધ્યાય 8.1માં પહેલું, નીચે આપેલ સંખ્યાનો ગુણોત્તર શોધો. ગુણોત્તર શોધવા માટે જે પહેલું આપ્યું એ અંશમાં લખો, બીજો શબ્દ આપ્યો એ છેદમાં લખો, અને અતિ સંક્ષિપ્ત રૂપ આપો, ઉડાડી દો એટલે મળી જાય ગુણોત્તર. હવે સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર કયું અંશમાં આવશે? 15. 15/30, 1/2. આટલું ઇઝી છે, બરાબર. બીજું છે 5 મીટર અને 10 કિલોમીટર. હવે આ તો સરખા છે એકમ. આપણે આગળ એવું પણ ભણેલા કે જો ગુણોત્તર શોધવો હોય તો એના એકમો સરખા હોવા જોઈએ. આ તો મીટર અને કિલોમીટર છે, પણ આ પણ ગુણોત્તર શોધી શકાય. કેમ શોધી શકાય ખબર? કારણ કે કિલોમીટરને તમે મીટરમાં ફેરવી શકો. જો 1 મીટરને 1 રૂપિયા હોય ને તો નહીં ફેરવાય, પણ આનો ગુણોત્તર તમે શોધી શકો છો. 1 કિલોમીટરના મીટર કેટલા યાદ છે? 100 કે 1000? 1 કિલોમીટરના 1000 મીટર. તો 10 કિલોમીટરના કેટલા થાય? 10,000 મીટર. એ પ્રમાણે કન્વર્ટ કરો અને પછી એનો ગુણોત્તર શોધો. અને આ જુઓ, 50 પૈસા અને 5 રૂપિયા. હવે પાછું બંને અલગ અલગ આવ્યું. એમ અલગ છે પણ એમ પાછું નાણાંનો જ એકમ છે, એટલે ગુણોત્તર શોધી શકાય. એટલે 5 રૂપિયાને પહેલાં પૈસામાં ફેરવો અને પછી ગુણોત્તર શોધો. જુઓ નોટની અંદર, સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર 15/30, 1/2. 1/2 ને કેવી રીતે લખી શકાય? 1/2. બીજામાં શું કર્યું? 1 કિલોમીટરના 1000 મીટર ફેરવી કાઢ્યું, 10,000 મીટર આવી ગયા. એટલે 5 મીટર અને 10,000 મીટરનો ગુણોત્તર આ પ્રમાણે કર્યું તો એનો જવાબ આવ્યો 1/2000. બરાબર. એને લખાય 1/2000. અને પૈસાને રૂપિયાવાળામાં 5 રૂપિયાના 500 પૈસા, 50 પૈસા અને 500 પૈસાનો ગુણોત્તર 1/10. ઉડાડતા તો આવડે ને, હવે આવડવું જ જોઈએ ને, તો પછી આ દાખલા બધા ગયા હાથમાંથી. બરાબર. એટલે આ પ્રમાણે આન્સર છે 1/10 અથવા તો 1/10. ચાલો, પ્રશ્ન 2થી હું તમને બીજા વિડીયોમાં કરાવીશ. અત્યારે આટલું જ. બરાબર.
ચાલો કાલે મળશું બાય.